રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે બ્લડની ખૂબ જ શોર્ટેજ ચાલી રહી છે અને બીજું તો દર અઠવાડિયે 10 દિવસે થેલેસીમિયાના દર્દીઓને બ્લડ ચડાવવું રહેતું પડે નાનપણથી તો જીવે ત્યાં સુધી, એટલે તેના લીધે એમના શરીરમાં આયર્ન વધતું હોય છે, જેના લીધે એમને ડેસ્ફરલ ઇન્જેક્શન લેવાના હોય જેનાથી આયર્ન ઘટી શકે. એ ઇન્જેક્શન છેલ્લા 1 થી 1.5 વર્ષથી નથી મળતા. ગયા વર્ષે 8મા મહિનામાં છેલ્લે પેશન્ટને મળ્યા હતા અને અત્યારે દર્દીઓને એ ઇન્જેક્શન બહારથી લેવા પડે છે. બહારથી લેવા જઈએ તો એક ઇન્જેક્શન 200 રૂપિયાનું આવે. એવા રોજના 4 થી 6 ઇન્જેક્શન લેવાના હોય, એટલે જે મધ્યમ વર્ગના અને નીચેના વર્ગના જે બધા હોય એ ન લઈ શકે. તેના લીધે એના શરીરમાં આયર્ન વધે, તેનાથી ડાયાબિટીસ આવી જાય, એમના ઓર્ગન ડેમેજ થઈ જાય, એટલે ઘણી તકલીફ પડે છે અત્યારે થેલેસીમિયા પીડિત દર્દીઓને. જેના માટે ઘણીવાર આપણે રજૂઆત કરી છે થેલેસીમિયાની લઈને સિવિલમાં, એમના સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરી છે, ત્યાં ઇન્જેક્શન ડિપાર્ટમેન્ટમાં વાત કરી છે, પણ કોઈ પણ જાતનો ત્યાંથી જવાબ મળતો નથી. ત્યાંથી એક જ જવાબ આપે છે કે અમે ગાંધીનગર મોકલીએ છીએ, પણ ગાંધીનગરથી કોઈ પણ જવાબ આવતો નથી. ત્યાં ડેસ્ફરલ ઇન્જેક્શન એક તો છેલ્લા 1.5 વર્ષથી સાવ આવ્યા જ નથી. બીજી જે ડેસીરોક્સ અને કેલ્ફર ટેબ્લેટ છે એ 1 મહિના આવે, 2 મહિના નું આવે, 6 મહિના નું આવે, એ રીતનું હોય છે. રાજકોટમાં બધા થેલેસીમિયા પીડિત દર્દીઓને આ વસ્તુની જરૂર પડે છે, કેમ કે જે આયર્ન લેવલ હોય એ આયર્ન લેવલ શરીરમાં વધે, એટલે એના ઘટાડવા માટે ઇન્જેક્શન લેવા જ પડે. આપણે 300 થી 400 જેવા દર્દીઓ હશે.